નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું એનએસ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 10 ના નાના વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. જી આ વિદ્યાર્થી મિત્રો, તમે મજામાં જ હશો, બરોબર. હું થોડોક મજામાં નથી, કારણ કે હું આવ્યો છું પડીને, બરોબર ને. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા મને મારી ગાડીનું સાયલેન્સર છે એ વાગી ગયું છે, બરોબર. અને જેના કારણે ઘણો બધો પેઇન થાય છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી વિચારતા કે સાહેબ જો બાયું ચડાવી, ભાઈ બાયું નથી ચડાવી, આ વાગ્યું છે, બાય અડે છે એટલા માટે છે, એ થોડુંક છે, એ તમારા માટે કર્યું છે. ને આજે જ બિચારો પડીને આવ્યો છું ને આજે જ છે આ હારી પેટનું સાયલેન્સર અડી ગયું છે. પણ ક્યાં કર सकते हैं, कुदरत ने कुछ और सोचा था, हमने कुछ और सोचा था, कुदरत ने जो सोचा था वही हो गया, हमारा तो साइड में पड़ा रहा, बरोबर. क्या तो કે हमारा विचार ચાલો. તો આજે દીકરાઓ જૈવિક ક્રિયાઓ અને જૈવિક ક્રિયાઓ છે, જૈવિક ક્રિયાઓની અંદર જબરદસ્ત ટોપિક ભણીએ છીએ. આની પહેલાં તમે પ્રકાશ સંશ્લેષણ ભણી આવશો, એની પહેલાં તમે લોકો છે એ સ્વયંપોષી વિષમપોષી ભણી આવશો. અને આજે તમે દીકરાઓ ભણવાના છો જેનું નામ છે વાયુરંધ્ર. જી હા વિદ્યાર્થી મિત્રો, વાયુરંધ્ર. નામ તો સાહેબ સુનાઈ હોગા, વાયુરંધ્ર કા. અહીંયા તમે શું જોઈ રહ્યા છો? સર આ તો છે ને એ સરસ મજાનું પાન છે. ઓ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. એ પાન જોવાનું છે, બરોબર. આ પાનને તમે દીકરાઓ ઝૂમ કરો છો. શું કરો છો? પાનને ઝૂમ કરો છો તો તમને દીકરાઓ કંઈક આવી રચના દેખાશે. એને પણ હજી તમે ઝૂમ કરો છો. શું કરો છો? ઝૂમ કરો છો તો દીકરાઓ તમને કંઈક આવી રચના દેખાય છે. અને આ રચનાને શું કહેવાય ખબર? આ રચનાને કહેવામાં આવે છે વાયુરંધ્ર. જી હા વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? વાયુરંધ્ર કહેવામાં આવે છે. જી હા, અને એ જ વાયુરંધ્ર વિશે વાતચીત કરવાના છીએ. જેમ ભગવાને આપણને મુખ આપ્યું છે, મોઢું, કે જેના દ્વારા આપણે શું કરીએ છીએ? સર સરસ મજાની પાઉંભાજી આહાહા મુખ દ્વારા ખાઈએ છીએ. સરસ મજાની દાબેલી આહાહા એ આપણે મુખ દ્વારા ખાઈએ. સરસ મજાની જલેબી એ પણ આપણે આપણા મુખ દ્વારા ખાઈએ છીએ. તો દીકરાઓ એવી જ રીતે વનસ્પતિના જો મુખની વાત કરીએ ને તો એ વાયુરંધ્ર છે. તમે આની પહેલા પ્રકાશ સંશ્લેષણનો વિડીયો લેક્ચર જોયો હશે, નથી જોયો તો જોઈ લેજો, આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. અથવા તો તમે તમારા સ્કૂલમાં પણ ક્યાંક ને ક્યાંક તો છે ને એ વાયુરંધ્ર વિશે ભણ્યા છો. ક્યાંક ને ક્યાંક તો તમને ખ્યાલ છે વાયુરંધ્ર એક્ઝેક્ટ શું છે. ખ્યાલ છે કે નહીં? નથી ખ્યાલ? તો ટેન્શન લેવાની જરૂરત નથી, લેક્ચર જોઈ લેજો. આ વાયુરંધ્ર છે દીકરાઓ, મેં તમને વાત કરી હતી પ્રકાશ સંશ્લેષણમાં. યાદ કરો કે ભાઈ જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય છે ત્યારે વનસ્પતિને છે એ કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત પડે છે, હા કે ના? પછી જ્યારે પ્રકાશ સંશ્લેષણ થઈ જાય પછી એને ઓક્સિજન ઉત્પન્ન કરે છે, H2O પોતે ઉત્પન્ન કરે છે, એને પોતાના શરીરમાંથી મુક્ત કરવાનું કામ કરે છે, હા કે ના? એક જ મિનિટ દીકરાઓ, ક્યાં નયા ખુલ ગયા? યસ, મુક્ત કરવાનું કામકાજ કરે છે. તો આ બધું જે કાર્ય છે, કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરવાનું, ઓક્સિજન અને પાણીને દૂર કરવાનું, આ બધું કામકાજ છે ને એ આ પર્ણ છે, પાન છે, એ પાનમાં આવેલું જે વાયુરંધ્ર છે એ વાયુરંધ્ર પોતે કરે છે. અને કઈ રીતે કરે છે એના વિશે જ આપણે શીખવાનું છે આજે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા મેં તમને લોકોને એક આપ્યું છે ખુલ્લું વાયુરંધ્ર, અને બીજું આપ્યું છે તમને લોકોને બંધ વાયુરંધ્ર. અહીંયા તમે દીકરાઓ જોશો તમને ખબર પડશે શું છે. તો કે આ જે વચ્ચેનો ભાગ દેખાય છે ને એને જ કહેવામાં આવે છે વાયુરંધ્ર. વાયુરંધ્ર અથવા તો જેને આપણે કહીએ છીએ પર્ણરંધ્ર. શું કહેવાય? પર્ણરંધ્ર. અને એવી જ રીતે અહીંયા બંધ છે, અહીંયા પણ છે, પણ કેવું છે વાયુરંધ્ર? કેવું છે વાયુરંધ્ર? તો કે સર અહીંયા વાયુરંધ્ર બંધ છે. દીકરાઓ ત્યાર પછી તમે જુઓ તો વાયુરંધ્રની ફરતે તમને લોકોને કંઈક અહીંયા એવી રચના દેખાય તમને લોકોને? આ એક રચના તમને લોકોને દીકરાઓ દેખાતી છે. અહીંયા પણ તમને લોકોને એક રચના તમને દેખાતી છે. આ રચના સેમ ટુ સેમ રચના તમને અહીંયા પણ દેખાય. તમે જુઓ, દેખાય છે છિદ્રની ફરતે. આ જે રચના છે ને એ રચનાને દીકરાઓ કહેવામાં આવે છે, આ રચનાને દીકરાઓ આપણે કહીએ છીએ શું ખબર? તો કે રક્ષક કોષો. રક્ષક કોષો. શું કહેશું? રક્ષક કોષો. શું કહેશું? રક્ષક કોષો. એમ સેમ ટુ સેમ અહીંયા આને અને આને એને પણ શું કહેશું? તો કે સર
રક્ષક રક્ષક કોષો, રક્ષક કોષો શું કહેવામાં આવે છે? રક્ષક કોષો. આ રક્ષક કોષોનું કામ શું? આ રક્ષક કોષોનું કામ શું? તો દીકરાઓ આ રક્ષક કોષો છે એ આ પર્ણને ખોલવાનું અને બંધ કરવાનું કામ કરે છે. આ રક્ષક કોષો શું કરે છે? પર્ણને ખોલવાનું અને બંધ કરવાનું કામ કરે છે. દીકરાઓ આ રક્ષક કોષોમાં તમે જોશો ને તો તમને આ પણ દેખાય છે ઘાટા ઘાટા ગ્રીન કલરના ટપકા. એ ગ્રીન કલરના ટપકાને કહેવામાં આવે છે હરિત, એક જ મિનિટ, હરિત કણ. શું કહેવાય? હરિત કણ. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એને શું કહેવામાં આવે છે? હરિત કણ. તો હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો પહેલી વસ્તુ, કોને કહેવાય વાયુરંધ્ર? એક્ઝેક્ટ કોને કહેવાય વાયુરંધ્ર? તો એ લખ્યું છે જો કે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર, પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્રો સ્વરૂપે હોય છે. એટલે કે વાયુરંધ્ર કયો કે પર્ણરંધ્ર કયો, એ શું છે? તો કે પર્ણ હોય, પાન હોય, એના સૂક્ષ્મ છિદ્રો સ્વરૂપે હોય. બીજી વસ્તુ કે વાયુરંધ્ર છે એ મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા સૂક્ષ્મ છિદ્ર છે અને રક્ષક કોષોના કોષરસમાં હરિતકણો આવેલા હોય છે, જે મેં તમને આકૃતિમાં બતાવ્યા. અહીંયા તમે જુઓ કે આનો શેપ જુઓ, મૂત્રપિંડ આકારનો શેપ છે. આનો શેપ તમે જુઓ, રક્ષક કોષોનો મૂત્રપિંડ આકારનો શેપ છે અને એની અંદર હરિતકણો આવેલા છે. ક્લોરોફિલ આવેલું છે ભાઈ, હા કે ના? શું આવેલું છે? શું આવેલું દીકરાઓ? ક્લોરોફિલ. શું આવેલું દીકરાઓ? ક્લોરોફિલ છે. એ તમને લોકોને જોવા મળે છે, બરોબર? તો દીકરાઓ આ તમે જોઈ રહ્યા છો એની રચના. પછી વાત કરીએ કાર્ય. સર આ વાયુરંધ્ર તો છે પણ એનું એક્ઝેક્ટ કાર્ય શું છે? આ વાયુરંધ્રનું એક્ઝેક્ટ કામ શું છે? તો એનું કામ દીકરાઓએ લખ્યું છે કે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો મોટા ભાગનો વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે. ભાઈ પ્રકાશ સંશ્લેષણ થાય છે જ્યારે વનસ્પતિ, ત્યારે એ પોતે કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરે છે, ત્યારે એ પોતે પાણીનો ઓક્સિજન બહાર કાઢે છે. તો આ જે વાયુ લેવું અને વાયુ છોડવું એને શું કહેવાય? એને શું કહેવાય? વાયુનો વિનિમય. એને શું કહેવાય? વાયુનો વિનિમય. આ વાયુનો વિનિમય કરવાનું કામ કોનું છે? આ વાયુનો વિનિમય કામ કરવાનું કોનું છે? આ વાયુનો વિનિમય કામ કરવાનું પર્ણરંધ્રનું છે. બીજું કે પોતે પર્ણરંધ્ર છે એ જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય છે ત્યારે તમને બધાને ખબર છે H2O ઉત્પન્ન થાય છે, હા કે ના? H2O પાણી ઉત્પન્ન થાય ને, એ પાણીને દીકરાઓ શરીરની બહાર કાઢવાનું છે, એટલે કે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન. આ બાષ્પોત્સર્જનની જે ક્રિયા છે એની અંદર પણ આ વાયુરંધ્રો મદદરૂપ થતા હોય છે, બરોબર? ત્યાર પછી વાત કરી દીકરાઓ તો રક્ષક કોષોની. એ પેલા મારે વાત કરવી છે એક જબરદસ્ત બુકની કે જે છે દીકરાઓ યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલી બુક્સ. કે દીકરાઓ ધોરણ 9માં તમે ભણતા હતા, બરોબર? ત્યારે પણ તમે લોકો એક રેફરન્સ બુકનો યુઝ કર્યો હશે. હવે ધોરણ 10માં આવ્યો છો, હવે તમારે બોર્ડ આવે છે અને બોર્ડની અંદર દીકરાઓ જો પ્રોપર એક સારું મટીરિયલ આપણે વસાવીશું નહીં, જો પ્રોપર એક સારું મટીરિયલનો આપણે યુઝ કરશું નહીં, તો દીકરાઓ આપણા માર્ક્સ કપાતા વાર નહીં લાગે, પ્રોપર તૈયારી નહીં થાય. અને એના માટે જ યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી ટેક્સ્ટબુકના બધી જ વસ્તુ છે એ લોન્ચ કરી દીધી છે તમારા માટે 1800 રૂપિયામાં. સાથે સાથે પોતાની જાતને સેલ્ફ ટેસ્ટ કરવી છે, ટેસ્ટ પોતાની જાતે બનાવવી છે, પોતાની જાતે ટેસ્ટ બનાવી છે 10 માર્કની, 20 માર્કની, 30 માર્કની, અને પોતે પર પસંદ કરેલા સવાલો જોતા છે. તો એ પણ તમને લોકોને ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝમાં મળવાના છે. આ બંને વસ્તુની પ્રાઇસ તમે જોશો તો 2300 રૂપિયા છે, પરંતુ એક જોશો તો તમને બંને એકી સાથે અત્યારે 2150માં મળી જશે. તો તમે એ પણ લઈ શકો છો અને જોરદાર તૈયારી કરી શકો છો. હવે વારો આવે છે રક્ષક કોષોનું કાર્યનું. કે ભાઈ રક્ષક કોષો છે એનું કાર્ય શું છે? તો પહેલું કાર્ય કે રક્ષક કોષો વાયુરંધ્ર ખોલવાની અને બંધ કરવાની ક્રિયા મદદ થાય છે. વાયુરંધ્રને ખુલ્લું સતત ન રાખી શકાય. જ્યારે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવું હોય, બાષ્પોત્સર્જનની ક્રિયા કરવી હોય, ત્યારે ને ત્યારે જ શું થાય છે? તો કે ત્યારે ને ત્યારે જ રક્ષક કોષો છે એ વાયુરંધ્રને ખોલે છે અને બંધ કરે છે. આગળ વાત કરીએ. હવે કેવી રીતે બંધ કરે, ચાલુ કરે? તો એ લખ્યું છે કે રક્ષક કોષો કોષોમાં પાણીની અંદર પ્રવેશવા દે છે ત્યારે ફૂલે છે અને રક્ષક કોષો ખુલે છે. રક્ષક કોષો વાયુરંધ્રને ખોલે છે. ભાઈ જ્યારે વાયુરંધ્રમાં પાણી ભરાય છે, જેવું પાણી ભરાશે એટલે રક્ષક કોષો ખુલશે. જેવા રક્ષક કોષો ખુલશે એટલે વાયુરંધ્ર ખુલશે. એવી જ રીતે જ્યારે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે દીકરાઓ શું થાય છે? વાયુરંધ્ર બંધ થાય છે. અને સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે તે જલતાણની સ્થિતિમાં વનસ્પતિ આ રંધ્રોને બંધ પણ રાખે છે. તો આખી પ્રોસેસ છે એ દીકરાઓ તમને મદદરૂપ થશે સમજવાની અંદર. આવી જ રીતે દીકરાઓ ડિટેલમાં અમે ભણાવીએ છીએ ટોપર બેચમાં.
તો ટોપર બેચમાં પણ દીકરાઓ તમારે જોડાવાનું ભૂલાય નહીં. બધી માહિતીઓ તમને ખબર જ છે, ઘણા બધા લેક્ચરોમાં હું કહું છું, પણ તોય છતાં વધારે એક્સ્ટ્રા માહિતી માટે આ નંબર ઉપર કોલ કરશો, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો. મળીશું કોઈ નવા લેક્ચરમાં. રજા આપશો. જય હિન્દ ભારત. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલવાનું નથી. નવા વિડીયો મળીશું ત્યાં સુધી આપશો. જય હિન્દ ભારત. ભારત માતા કી જય.